લગ્નના ફેરા પૂરા થતાં જ મારી વિદાય થઈ અને અમે ઘણી દૂરની મુસાફરી કરીને એક ગામમાં આવ્યા. સાસરે પહોંચતા જ મને રૂમમાં બેસાડી દેવામાં આવી. હું એક ભણેલી છોકરી હતી અને મારા મમ્મી પપ્પાએ મારી મરજી વિરુદ્ધ એક ખેડૂત સાથે મારા લગ્ન કરાવ્યા હતા. હું મારા નસીબ પર રડી રહી હતી. બીજું કંઈ કરી શકતી નહોતી. હું બસ બેસીને રડી રહી હતી. થોડી વાર પછી મારા પતિ અંદર આવ્યા. મેં એમની તરફ હળવી નજર કરી તો તે મને એકદમ ગામડિયા લાગ્યા. એમનો રંગ થોડો શ્યામ હતો. તે મારી સામે આવીને બેસી ગયા અને હસવા લાગ્યા અને મને જોવા લાગ્યા. મને તેમનું આ રીતે જોવું પણ ખૂબ ખરાબ લાગ્યું. તે મને એકી ટસે જોઈ રહ્યા હતા અને મને કહેવા લાગ્યા, હું ખૂબ નસીબદાર છું કે મને તમારા જેવી સુંદર અને ભણેલી પત્ની મળી છે. મેં તરત જ જવાબ આપ્યો અને કહ્યું, હું ખૂબ નસીબદાર છું કે મને તમારા જેવો પતિ મળ્યો છે. મારી આ વાત સાંભળીને તેમનો ચહેરો ફીકો પડી ગયો. તેમને કદાચ મારી પાસેથી આવી કોઈ વાતની અપેક્ષા નહોતી, કારણ કે મારું મગજ ખૂબ ખરાબ થઈ ગયું હતું. મારા માતા પિતાએ લાખ ના પાડવા છતાં મારા લગ્ન ગામમાં કરાવ્યા હતા. મારા ના પાડવા પર મમ્મી પપ્પાએ કહ્યું હતું કે છોકરો ખૂબ સારો છે, પોતાની જમીન પર ખેતી કરે છે, સારા પરિવારનો છે, કમાણી પણ સારી છે, તો ખૂબ ખુશ રહીશ. પણ શું ખુશી ફક્ત સારી કમાણી અને સારા પરિવાર પૂરતી જ સીમિત હતી? શું મારી ખુશીનું કોઈ મહત્વ નહોતું? મારા મનમાં નકારાત્મક વિચારોનો એક પ્રવાહ ભરાયેલો હતો. મારામાં ખૂબ ઈર્ષ્યા હતી. મારું વર્તન, મારા શબ્દો મારા કાબૂમાં નહોતા. મારું મન થયું કે મારા પતિ સૂરજ પર મારા મનની બધી ભડાસ કાઢી નાખું. સપના, તને શું થયું? તું ઠીક તો છે ને? અને આ શું બોલી રહી છે? મેં કહ્યું, હું સાચું બોલી રહી છું. તારી મારા મોઢે લાગવાની કોઈ ઓકાત નથી. શું તું મારા લાયક છે? જો તને એવું લાગતું હોય તો તારી બહુ મોટી ગેરસમજ છે. જા પહેલાં જઈને પોતાને અરીસામાં જો, પછી વાત કરજે. ના તું ભણેલો છે અને ના દેખાવમાં સારો છે. મારા મમ્મી પપ્પાએ ખબર નહીં તારામાં શું જોયું કે મારી જિંદગી બરબાદ કરી નાખી. આ બધું બોલીને હું રડવા લાગી તો ચૂપ થઈને બેસી ગયા અને ખૂબ ઉદાસ થઈ ગયા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેં રડતા રડતા કહ્યું, કોઈ બીજાને પ્રેમ કરું છું. હું તમારી સાથે બિલકુલ રહી શકતી નથી. મારી આ વાત સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, સપના, આ તું શું બકવાસ કરી રહી છે? તું હોશમાં તો છે ને? હું બોલી, આમાં આશ્ચર્ય થવા જેવું શું છે? હું જેને પ્રેમ કરું છું તે તમારા કરતાં 1000 ગણો સારો છે, સ્માર્ટ છે, ભણેલો છે. પણ આ વાત સાચી હતી. હું એક છોકરાને પ્રેમ કરતી હતી. તે મારા કોલેજનો જ હતો. અમે થોડા દિવસ મળ્યા અને ફોન નંબરની આપ-લે કરી અને પછી અમે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. હું હજુ પણ મારા નસીબ પર બેસીને રડી રહી હતી. થોડી વાર પછી સૂરજ પાછો રૂમમાં આવ્યો અને તેમની આંખો થોડી સોજેલી હતી અને આખો ચહેરા પર પાણીથી ભીનો હતો. તે કદાચ રડી રહ્યા હતા. તેમણે એક ચાદર લીધી અને નીચે સૂઈ ગયા. મેં પણ મારા કપડાં બદલ્યા અને ભગવાનનો આભાર માન્યો અને પલંગ પર સૂઈ ગઈ. ઘણા દિવસો આમ જ પસાર થઈ ગયા. મેં સૂરજ સાથે કોઈ વાત ન કરી અને સૂરજે પણ મારી સાથે નહીં. તે દિવસે ખેતરોમાં ચાલ્યા જતા અને સાંજે થાકીને ઘરે પાછા આવતા. તેમના માટી અને ખાતરથી ગંદા કપડાં અને પરસેવાથી આખું શરીર ભીનું રહેતું, જેને જોઈને મને તેમનાથી નફરત થતી. હું ખૂબ ગુસ્સાથી તેમની તરફ જોતી અને મોઢું ફેરવી લેતી. તે મને જોઈને પાછા ફરી જતા. મારી મજબૂરી એ હતી કે મારે બધા સાથે બેસીને જમવું પડતું હતું. મારા સાસરામાં બધા એકસાથે બેસીને જમતા હતા, જે મારાથી બિલકુલ થતું નહોતું. થોડા દિવસથી હું અડધી રોટલી ખાઈને ઊભી થઈ જતી. સૂરજ કદાચ સમજી ગયા હતા કે હું તેમની સામે બેસીને જમી શકતી નથી. તેથી તે હવે પોતે અડધી રોટલી ખાઈને ઊભા થઈ જતા અને હું પેટ ભરીને ખાતી. મને આનાથી બિલકુલ ફરક પડતો નહોતો કે સૂરજ આખો દિવસ ખેતરોમાં મહેનત કરે છે અને સાંજે થાકીને ઘરે આવે છે તો તેમને પેટ ભરીને ખાવાનું પણ મળતું નથી. હું તો બસ મારી અધૂરી ઈચ્છાઓ વિશે જ આખો દિવસ વિચારતી રહેતી અને મારા પ્રેમ, મારા દીપક વિશે જ વિચારતી રહેતી. મારી પાસે જે ફોન હતો તે મારી મમ્મીએ પાછો લઈ લીધો હતો, કારણ કે એ બહુ દીકરીઓને ફોન રાખવાનો રિવાજ નહોતો. જ્યારે મારાથી રહેવાય નહીં તો મેં બધી શરમ અને સંકોચ છોડીને સૂરજ પાસે ફોન માંગ્યો અને કહ્યું કે મારે દીપક સાથે વાત કરવી છે. મારી વાત સાંભળીને તે આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યો, પણ મારી બેશરમી ખૂબ વધી ચૂકી હતી. મેં તેમના હાથમાંથી ફોન છીનવી લીધો અને દીપકનો નંબર ડાયલ કરીને વાત કરવા લાગી. જ્યારે મેં દીપક સાથે વાત કરી તો તે પણ મારા કારણે ખૂબ પરેશાન હતો. મેં તેને રડતા રડતા બધી વાત જણાવી. સૂરજ મારી પાસે જ હતા. આ વાતનો પણ મને કોઈ અહેસાસ નહોતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે ચૂપચાપ પોતાની ચાદર જમીન પર પાથરી અને સૂઈ ગયા. હવે તો મારું રોજનું કામ થઈ ગયું હતું. હું સૂરજ પાસેથી ફોન લેતી અને દીપક સાથે વાતો કરવા લાગતી. દીપક મને હજુ પણ અપનાવવા તૈયાર હતો. એક દિવસ રૂમની અંદર નેટવર્ક આવતું નહોતું તો હું વાત કરવા માટે બહાર જતી રહી. બધા સૂઈ ગયા હતા. સૂરજ પણ સૂઈ ગયા હતા. હું બહાર ઊભી દીપક સાથે વાત કરી રહી હતી કે અચાનક પાછળથી મારા દિયરે આવીને મારો ફોન છીનવી લીધો અને બોલ્યા, બેશરમ સ્ત્રી,
પતિ હોવા છતાં યાર બનાવી રાખ્યા છે. શરમ નથી આવતી જરા પણ? ખબર નહીં તે ક્યારથી મારી વાત સાંભળી રહ્યા હતા. તે જોર જોરથી મારા પર બૂમો પાડવા લાગ્યા. ધીમે ધીમે બધા લોકો પોતપોતાના રૂમમાંથી બહાર આવી ગયા અને સૂરજ પણ આંખ ચોળતા ચોળતા આવ્યા અને તે જ અવાજમાં બોલ્યા, શું થયું? શું વાત છે? આટલી રાતે કેમ આટલી જોર જોરથી બૂમો પાડી રહ્યા છો? મારા દિયરે બધાની સામે મારી પોલ ખોલી નાખી. દોસ્તો, કહાનીમાં અવનવો ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે મને લાગ્યું કે મારો પતિ મને તરત જ છૂટાછેડા આપી દેશે અને પછી હું દીપક સાથે લગ્ન કરી લઈશ. પણ આવું કંઈ ન થયું, કારણ કે સૂરજે પોતાના ભાઈને જ ખોટો સાબિત કરી દીધો. તે બોલ્યા, મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે, તે આવું કંઈ નહીં કરે અને તે પોતાની શૈલી સાથે વાત કરે છે. તેને મને પહેલાંથી જ જણાવી રાખ્યું છે. આ કહીને તેમણે દરેક જણની વાતચીત પતી ગઈ અને બધા પોતાના રૂમમાં જતા રહ્યા. હું અને સૂરજ પણ અમારા રૂમમાં આવી ગયા અને રૂમમાં આવતાની સાથે જ હું તેની સાથે લડવા લાગી, કારણ કે મને તેના પર વધુ ગુસ્સો આવી રહ્યો હતો. હું તેને કહેવા લાગી કે મારો રસ્તો તો ખુલી જ રહ્યો હતો. તમે બધા જાણો છો કે હું કોની સાથે વાત કરું છું અને આજે તો બધાને ખબર પણ પડી ગઈ હતી. તો તમે મને આ ઘરમાંથી કાઢી મૂકી શક્યા હોત. પછી મારા મમ્મી પપ્પાને મજબૂર થઈને મારા લગ્ન દીપક સાથે કરવા પડત. પરંતુ તે વખતે તે મારા બધા રસ્તા બંધ કરી દીધા. તો મને કેમ છોડી દેતો નથી? કારણ કે હું તારી અને તારા મમ્મી પપ્પાની ઇજ્જત સહન કરી શકતો નથી. કારણ કે તારી અને તારા મમ્મી પપ્પાની ઇજ્જત મારી પણ ઇજ્જત છે. જો તે છોકરો તને ઇજ્જત સાથે અપનાવવા તૈયાર છે તો 2-3 દિવસમાં હું પોતે અને તેની પાસે લઈ જઈશ. તેની સાથે વાત કરીને પોતે બધો દોષ પોતાના પર લઈ લઈશ અને તને તારા ઘરે છોડી દઈશ અને તલાકના પેપર પર મોકલી આપીશ. તું શોખથી તેની સાથે લગ્ન કરજે અને ખુશ રહેજે. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ અને પહેલીવાર તેના માટે મારી ભાવનાઓ બદલાઈ ગઈ. પરંતુ હું ભાનમાં આવી અને બધી વાતો દીપકને જણાવી. તે પણ ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો, તું શહેરમાં આવી જા અને તારા પતિથી તલાક લઈ લે. પહેલાં આપણે કોર્ટ મેરેજ કરીશું, પછી તારા મમ્મી પપ્પા આપણને અપનાવવા માટે મજબૂર થઈ જશે. મેં હા કહી દીધું અને 2-3 દિવસ પછી સૂરજ સાથે દીપકે જણાવેલા સરનામે શહેરમાં પહોંચી ગઈ અને સૂરજને કહ્યું કે હવે તું જા અને મને તલાકના પેપર મોકલી આપજે. મારો અને તારો હવે કોઈ સંબંધ નથી. હું દીપક સાથે લગ્ન કરીશ. તે કહેવા લાગ્યો કે તલાકના પેપર મોકલી આપીશ અને ત્યાંથી જતો રહ્યો. મેં દીપકના ઘરનો દરવાજો ખખડાવ્યો તો દરવાજો દીપકે જ ખોલ્યો. મને જોઈને તે ખુશ થઈ ગયો. હું ઘરની અંદર આવી ગઈ. ઘરમાં તેના સિવાય બીજું કોઈ નહોતું. ત્યારે તેણે મને કહ્યું કે મેં ઘરમાં બધાને જણાવી દીધું છે. તો ખાલી ઘર જોઈને મેં તેને પૂછ્યું કે તારા ઘરવાળા ક્યાં છે? તેને કહ્યું કે આવ, રૂમની અંદર આવ, બેસીને વાત કરીએ. અમે ઘણી બધી વાતો કરી અને તેણે મારી સાથે પોતાનો ફોટો પણ લીધો અને કોઈને મોકલવા લાગ્યો. જ્યારે મેં તેને પૂછ્યું કે કોને મોકલી રહ્યો છે તો તે બોલ્યો કે તારા દિયરને, અને આ કહીને નાહવા જતો રહ્યો. થોડીવાર પછી તેના ફોન પર તે જ નંબરથી મેસેજ આવ્યો. મેં જોયું તો લખેલું હતું કે છોકરી તો શાનદાર છે, પણ હું તેની કિંમત 2 લાખ રૂપિયા આપીશ. જ્યારે મેં આ વાંચ્યું તો મારા પગ નીચેની જમીન ખસી ગઈ. આ પહેલાં કે કંઈ ખોટું થાય, હું ત્યાંથી ભાગી આવી અને રડતા રડતા મારા સાસરે પહોંચી ગઈ. મને ઘરે જોઈને સૂરજ ચોંકી ગયો અને બોલ્યો કે હવે શું થયું? કહી તો દીધું હતું કે તલાકના પેપર મોકલી આપીશ. હવે અહીં શું લેવા આવી છે? મેં તેને ન ઈચ્છતા પણ બધી વાત જણાવી. તેણે બધી વાત સાંભળી, કંઈ બોલ્યો નહીં. હું તેની સામે પોતાને ખૂબ નાની મહેસૂસ કરી રહી હતી. થોડીવાર પછી રાત થઈ ગઈ. તે હંમેશાની જેમ પોતાની ચાદર નીચે પાથરીને સૂઈ ગયો, પણ આજે મને ઊંઘ ના આવી. હું આખી રાત રડતી રહી અને સૂરજ સાથે કરેલું ખરાબ વર્તન મને ખૂબ પસ્તાવો કરાવી રહ્યું હતું. અને થોડીવાર પછી દીપકનો ફોન આવ્યો. મેં કોલ ન ઉપાડ્યો અને તેનો નંબર બ્લોક કરી દીધો. થોડીવાર પછી સવાર થઈ તો મેં જોયું કે સૂરજ પોતાના પલંગમાં નથી, કારણ કે રાત્રે મેં વિચારી લીધું હતું કે સવારથી જ સૂરજ પાસે માફી માંગીશ અને તેને અપનાવી લઈશ, કારણ કે તેનાથી વધુ પ્રેમ અને ખુશ મને કોઈ બીજું રાખી શકશે નહીં. આ વાત મને સમજાઈ ગઈ હતી, કારણ કે વ્યક્તિની અસલી સુંદરતા તેના સારા વ્યવહારથી જ હોય છે અને મારા સૂરજનો વ્યવહાર ખૂબ સારો હતો. જોકે શાંત થઈ અને સૂરજ ઘરે આવ્યા. મેં સૂરજ પાસે માફી માંગી. હું ખૂબ રડી, પણ સૂરજ મને કંઈ બોલ્યા નહીં. થોડા પેપર આપ્યા અને કહ્યું કે તેમને વાંચીને તેના પર સહી કરી દેજે. મેં તેમને કહ્યું કે મને માફ કરી દો, મને તલાક જોઈતો નથી, મારે હવે હંમેશા તમારી સાથે રહેવું છે. પણ તેઓ કંઈ બોલ્યા નહીં અને તેઓ જતા રહ્યા. હું રડતી રહી અને વિચાર્યું કે રાત્રે ફરીથી માફી માંગીશ. થોડીવાર પછી તેઓ રૂમમાં આવ્યા અને પોતાની ચાદર ઉઠાવીને નીચે સૂવા લાગ્યા. મેં તેમને રોક્યા અને બોલી કે તમારી જગ્યા ત્યાં નથી, તમારી જગ્યા ઉપર પલંગ પર છે. અને હું સૂરજના પગમાં પડીને રડવા લાગી અને બોલી કે મને તલાક જોઈતો નથી, હું તમને છોડવા નથી માગતો. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. મને વડો ગુસ્સો કરો, પણ મને માફ કરી દો.
તેમણે મને ઉઠાડી અને બોલ્યા કે જો તે પેપર વાંચી લીધા હોય તો આમ રડતી ન હોત. તેમણે પલંગ પર રાખેલા પેપર ઉઠાવ્યા અને જોયું તો તે જમીનના પેપર હતા, જેના પર થોડી જમીન સૂરજ મારા નામે કરી રહ્યા હતા અને થોડી પોતાની માતાના નામે. આ જોઈને મને વિશ્વાસ ન થયો અને હું સ્થિર રહી ગઈ કે વ્યક્તિ આટલો સારો કેવી રીતે હોઈ શકે. પણ મને આ જોઈને આઘાત પણ લાગ્યો કે સૂરજ પોતાની જમીન મારા નામે કેમ કરી રહ્યા છે. મેં તેમને પૂછ્યું તો તેઓ બોલ્યા કે હું કાલે શહેરમાં કોઈ કામથી જઈ રહ્યો છું, આવીને બધું જણાવી દઈશ. તેમણે મારી પાસેથી તે પેપર પર સહી લીધી અને સવારે શહેરમાં જતા રહ્યા. મેં 2-3 દિવસ ખૂબ ઉત્સુકતાથી સૂરજની રાહ જોઈ, પણ તેઓ પાછા ન આવ્યા અને ચોથા દિવસે તેમનો એક મિત્ર તેમના મૃત શરીરને લઈને ઘરે આવ્યો. આ જોઈને ઘરમાં શોક ફેલાઈ ગયો. હું તો આ જોઈને બેહોશ જ થઈ ગઈ, કારણ કે મારાથી આ આઘાત સહન જ ન થયો. થોડીવાર પછી મને ભાન આવ્યું. હું ખૂબ જોરથી રડવા લાગી અને તેના મિત્રે જણાવ્યું કે સૂરજને 2 મહિના પહેલાં જ ખબર પડી હતી કે તેને કેન્સર છે. છેલ્લા થોડા દિવસોથી ખબર નહીં શું તેને અંદરથી જ ખાઈ રહ્યું હતું, જેના કારણે તે આટલી મોટી બીમારીનો શિકાર થઈ ગયો અને હંમેશા માટે આપણને છોડીને જતો રહ્યો લાગ્યો, કારણ કે આ બધું કદાચ મારે જ કારણે થયું. અહીં તમારી હિન્દી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું ચૂપ રહી ગઈ, કારણ કે મેં ક્યારેય સૂરજ તેના નામનો ઉલ્લેખ નથી કર્યા, તેનો પતિ વિશે જાણવાની કોશિશ નહોતી કરી. હું ભાગીને મારા રૂમમાં આવી અને તે પત્ર વાંચવા લાગી. લખ્યું હતું, જ્યારે મેં તને લગ્નના દિવસે જોઈ તો દુલ્હન બનીને ખૂબ સુંદર લાગી રહી હતી. તે જ સમયે મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો અને હા, હું એક ભણેલો ગણેલો છોકરો હતો. ઈચ્છતો તો કોઈ સારી નોકરી કરી શકતો હતો, પરંતુ મારા પપ્પાએ મને ખેતી કરતા શીખ્યું અને તેમની ખેતીની જમીન પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે મારી પાસે વચન લીધું હતું કે તું આ જમીનને ક્યારેય ઉજ્જડ થવા દઈશ નહીં, અને આ કારણે હું ખેતી કરતો હતો. પણ જ્યારે લગ્નની રાત્રે તે મને કહ્યું હતું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું, ત્યારે હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો. મેં ક્યારેય આંસુ નહોતા બહાવ્યા, પરંતુ જ્યારે તું તારા પ્રેમી સાથે એવી વાતો કરતી હતી જેના પર તારો પતિ હોવાને કારણે અધિકાર માત્ર મારો હતો, ત્યારે મારાથી સહન થતું નહીં. મારું દિલ તૂટી જતું હતું. હું લોહીના આંસુ રોતો હતો. કદાચ આ જ કારણે મને આ બીમારી થઈ ગઈ અને જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં મારા હિસ્સાની થોડી જમીન તારા નામે કરી દીધી, જેથી મારા પછી તને કોઈ મુશ્કેલી ન પડે. અને હા, તું આઝાદ છે. તું જેને ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. આ વાંચીને હું ખૂબ રડી. મારાથી એક બહુ મોટી ભૂલ થઈ હતી. મેં આટલા સારા પતિને ગુમાવી દીધો હતો અને આજે મારી ઉંમર 40 વર્ષની થઈ ગઈ છે અને આજે પણ હું સૂરજની અહીં પહેલી વાર નામનો ઉલ્લેખ છે વિધવા બનીને જીવી રહી છું અને તેને ખૂબ પ્રેમ કરું છું. મને આજે પણ એવું લાગે છે કે તેને ગયાને હજી થોડા દિવસો જ થયા છે અને મેં હમણાં જ તેનો પત્ર વાંચીને રાખ્યો છે, પણ હું મારી ભૂલ માટે આજે પણ રડું છું. તેથી બધી બહેનોને મારી વિનંતી છે કે કોઈ સારા માટે કોઈ ઉત્તમ વ્યક્તિને ક્યારેય ન ગુમાવતા, કારણ કે કદાચ આખી જિંદગી રડવા સિવાય તમને બીજું કશું જ મળશે નહીં. તો 2-3 દિવસ પછી મને થોડું ભાન આવ્યું તો મારી સાસુએ મને એક પત્ર આપ્યો અને કહ્યું કે આ સૂરજના મિત્રે આપ્યો છે. તેને સૂરજે આપ્યો હતો અને તને આપવાનું કહ્યું હતું. મેં તેમને કહ્યું કે મમ્મી, સૂરજ તો અભણ હતો તો પત્ર કેવી રીતે લખ્યો? મારા સાસુએ મને જણાવ્યું કે તે ખૂબ ભણેલો હતો, પણ તને ક્યારેય તેને જણાવ્યું ન હતું. હું ચૂપ રહી ગઈ, કારણ કે મેં ક્યારેક સૂરજના વિશે જાણવાની કોશિશ જ નહોતી કરી. હું ભાગીને મારા રૂમમાં આવી અને તે પત્ર વાંચવા લાગી. લખ્યું હતું, જ્યારે મેં તને લગ્નના દિવસે જોઈ તો દુલ્હન બનીને ખૂબ સુંદર લાગી રહી હતી. તે સમયે મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો અને હા, હું એક ભણેલો ગણેલો છોકરો હતો. ઈચ્છતો તો કોઈ સારી નોકરી કરી શકતો હતો, પરંતુ મારા પપ્પાએ મને ખેતી કરતા શીખ્યું અને તેમની ખેતીની જમીન પર જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે મારી પાસે વચન લીધું હતું કે આ જમીનનો ક્યારેય ઉજ્જડ થવા દઈશ નહીં. આ કારણે હું ખેતી કરતો હતો, પણ ક્યારે લગ્નની રાત્રે તે મને કહ્યું હતું કે કોઈ બીજાને પ્રેમ કરું છું, ત્યારે હું સંપૂર્ણપણે તૂટી ગયો. મેં ક્યારેય આંસુ નહોતા બહાવ્યા, પરંતુ જ્યારે તું તારા પ્રેમી સાથે એવી વાતો કરતી હતી જેના પર તારો પતિ હોવાના કારણે અધિકાર માત્ર મારો હતો, ત્યારે મારાથી સહન નહોતું થતું અને મારું દિલ તૂટી જતું હતું. હું લોહીના આંસુ રોતો હતો અને કદાચ આ જ કારણે મને આ બીમારી થઈ ગઈ. અને જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં મારા હિસ્સાની થોડી જમીન તારા નામે કરી દીધી, જેથી મારા પછી તને કોઈ મુશ્કેલી ન પડે. અને હા, તું આઝાદ છે. તું જેને ઈચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. આ વાંચીને હું ખૂબ રડી. મારાથી એક બહુ મોટી ભૂલ થઈ હતી. મેં આટલા સારા પતિને ગુમાવી દીધો હતો અને આજે મારી ઉંમર 40 વર્ષની થઈ છે અને આજે પણ હું સૂરજની વિધવા બનીને જીવી રહી છું અને તેને ખૂબ પ્રેમ કરું છું. મને આજે પણ એવું લાગે છે કે તેને ગયાને હજુ થોડા દિવસો જ થયા છે અને મેં હમણાં જ તેનો પત્ર વાંચીને રાખ્યો છે, પણ હું મારી ભૂલ માટે આજે પણ રડું છું. તેથી બધી બહેનોને
મારી વિનંતી છે કે કોઈ સારા માટે કોઈ ઉત્તમ વ્યક્તિને ક્યારેય ન ગુમાવતા, કારણ કે કદાચ આખી જિંદગી રડવા સિવાય તમને બીજું કશું જ મળશે નહીં. મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો. જો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને આવી જ બીજી વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. મળીએ હવે કોઈ નવી વાર્તામાં. દોસ્તો, કોમેન્ટ્સમાં તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, કોમેન્ટમાં ગામનું નામ શહેરનું નામ જણાવવું જ પડશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર.